સુરત શહેરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી। સુરતના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ટ્રાફિક જામમાં વાહન ચાલકો પરેશાન થઈ ગયા। સેન્ટ્રલ ઝોનમાં 3.56 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ઉધના ઝોનમાં 3.44 ઇંચ અને રાંદેરમાં 3.20 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતમાં કમોસમી વરસાદે તારાજી સર્જી, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણીથી જળમગ્ન થયા હતા અને જેથી શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદ્ભવી હતી। જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સુરતના કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને લોકોને કેટલી હાલાકી પડી રહી છે? જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, પરંતુ ગત રોજ સુરત શહેર માટે જે રવિવારનો દિવસ હતો, દિવાળીનો ની રજાઓ ચાલી રહી છે, લોકો ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ સાંજે 5 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં 1.5 કલાકમાં એવો વરસાદ પડ્યો કે આખા સુરત શહેરને કમોસમી વરસાદના પાણીએ જળમગ્ન કરી નાખ્યું હતું। ઠેર ઠેર જે છે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યાં 3.56 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉધનામાં 3.44 જેટલો અને રાંદેરમાં 3.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ખાસ પ્રકારે જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ પાણી તો 2 કલાકની અંદર ઉતરી જ ગયું હતું, પરંતુ જે પ્રકારે ગત રોજની સ્થિતિ સર્જાઈ હતી તેને કારણે લોકોની મજા પણ બગડી હતી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જી આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।